હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી કરીને મારા તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય. હવે આજે આપણે 11 કોમર્સનો વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA અથવા તો OCનું સોલ્યુશન લેવાનું છે. ટૂંકમાં BA કે OC કહેવાય, અને વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તેમાં સેક્શન A અને B. જો આ પેપર સ્ટાઇલ છે, કુલ 80 ગુણનું પેપર આવશે. હવે આ વિભાગ A, આ બધા તેના MCQ છે અને આ MCQના જવાબો અંદર ટીક થયેલા છે, જવાબ અપાયેલા પણ છે, પણ ડાયરેક્ટ તમે આમાંથી પરીક્ષામાં વાંચી શકો છો. જો આ રીતે બધા MCQ છે. વિડીયો પોઝ કરી અને પાકા કરજો. આટલા MCQ છે. હવે જો છેલ્લે પ્રકરણ 10 અને 11. હવે વિભાગ B. વિભાગ B, A અને B બંને વિભાગો ટોટલ 24 માર્કના થાય, એટલે ખાસ તૈયારી કરજો. A અને B બરાબર, બંને થઈને 24 ગુણ થાય. હવે જો આ વિભાગ B, એક વાક્યના સવાલો છે, આટલા પ્રશ્નો છે અને એના હવે આપણે જવાબો લેવાના છે. તો સવાલ જવાબ બંને લખેલા છે, એટલે તમારે કાંઈ અસાઇનમેન્ટ ખુલ્લી નહીં રાખવી પડે. આમાંથી ડાયરેક્ટ વાંચી શકશો. વિડીયો પોઝ કરી પાકું કરજો અને લખવું હોય તો આમાંથી લખી લેજો. તો હવે ધ્યાન આપો ખાસ. સવાલ પહેલો છે, વ્યવસાય એટલે શું? જવાબ: વિશિષ્ટ જ્ઞાન ધરાવનારાઓના સંગઠનનું સભ્યપદ પ્રાપ્ત કરીને વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે તેને વ્યવસાય કહે છે. સવાલ 2, રોજગારના 2 ઉદાહરણ આપો. જવાબ: પહેલું, શાળામાં ભણાવતો શિક્ષક. બીજું, બેંકમાં કાર્ય કરતો કારકુન. ત્રીજું, સરકારી કર્મચારી. સવાલ 3, બિન આર્થિક પ્રવૃત્તિનું પ્રેરણાબળ શું હોય છે? જવાબ: બિન આર્થિક પ્રવૃત્તિનું પ્રેરણાબળ દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ અથવા માનવીના જીવનમાં આવતું પરિવર્તન છે. સવાલ 4, વસ્તુ અને સેવાનો વિનિમય ક્યારે થાય છે? જવાબ: વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરીને કે તેને ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે ત્યારે વસ્તુઓ અને સેવાનો વિનિમય થાય છે. સવાલ 5, સ્થળ દૃષ્ટિકોણનું સર્જન કેવી રીતે થાય છે? જવાબ: માલને તેના ઉત્પાદન સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી પહોંચાડવામાં આવે કે લઈ જવામાં આવે ત્યારે સ્થળ દૃષ્ટિકોણનું સર્જન થાય છે. સવાલ 6, ધંધાના હેતુઓને કયા 2 ભાગમાં વહેંચી શકાય? જવાબ: પહેલું, ધંધાના આર્થિક હેતુઓ. બીજું, ધંધાના સામાજિક હેતુઓ. પ્રકરણ 2, સવાલ પહેલો, વખારનો અર્થ આપો. જવાબ: વખાર એટલે પેદાશનો સંગ્રહ કરવાનું સ્થળ કે જગ્યા. માલના સંગ્રહ અને તેની જાળવણી માટેની વ્યવસ્થાને કે સેવાને વખાર કે ગોદામ કહે છે. સવાલ 2, મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? જવાબ: ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહે છે. સવાલ 3, જીવન વીમાના કયા પ્રકાર છે? જવાબ: પહેલું, આજીવન કે આખી જિંદગીનો વીમો. અને બીજું, હયાતીનો વીમો. સવાલ 4, આગનો વીમો એટલે શું? જવાબ: માલ મિલકતને લાગેલી આગને કારણે સંપૂર્ણ કે અંશતઃ નુકસાન થતાં કે તે નાશ પામતા થતા નુકસાન
વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહે છે. સવાલ 5. LIC ઓફ ઇન્ડિયાનું પૂરું નામ આપો. જવાબ: લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. સવાલ 6. CNGનું પૂરું નામ આપો. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. પ્રકરણ 4. સવાલ 1. કમ્પ્યુટર્સ નેટવર્ક એટલે શું? જવાબ: બે કે તેથી વધારે કમ્પ્યુટર્સ વચ્ચેના આંતરિક જોડાણ ધરાવતા તંત્રને કમ્પ્યુટર નેટવર્ક કહે છે, એટલે કે ઇન્ટરનેટ. સવાલ 2. માહિતી સંચારમાં શેનું આદાન પ્રદાન થાય છે? જવાબ: માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ, સૂચનાઓનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે. સવાલ 3. ઇન્ટરનેટ દ્વારા કયા કયા સ્વરૂપમાં માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે? જવાબ: ઇન્ટરનેટ દ્વારા શબ્દ, ચિત્ર, દ્રશ્ય તથા અંક વગેરે સ્વરૂપમાં માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે. સવાલ 4. નેટ બેન્કિંગ ટ્રાન્સફર એટલે શું? જવાબ: નેટ બેન્કિંગ ટ્રાન્સફરમાં ગ્રાહકે કરેલ ખરીદીની રકમની ચૂકવણી તેના બેંક ખાતામાંથી ઓનલાઈન વેપારીના ખાતામાં થાય છે. સવાલ 5. ઓનલાઈન વ્યવહાર કરતા કઈ માહિતી ગુપ્ત રાખવી જરૂરી છે? જવાબ: ઓનલાઈન વ્યવહારમાં ઈમેલ, સરનામું, ફોન કે મોબાઈલ નંબર, બેંક ખાતા નંબર, પાસવર્ડ, ધંધાની માહિતી વગેરે ગુપ્ત રાખવી જરૂરી છે. સવાલ 6. આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ શું? જવાબ: કારણ કે એક જ પ્રકારના કાર્યો માટે જરૂરી માનવ સંસાધન કેટલાક દેશોમાં ઓછા દરે હોય છે, તેથી. પ્રકરણ 5. સવાલ 1. ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે છે? જવાબ: ભાગીદારી પેઢીનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે, તેમજ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે. સવાલ 2. વૈયક્તિક માલિકીમાં નિર્ણયો ઝડપી કેમ લઈ શકાય છે? જવાબ: વૈયક્તિક માલિકીમાં માલિક ધંધાકીય બાબતોનો સર્વોપરી હોવાથી ધંધાને લગતી બાબતો અંગે ઝડપી નિર્ણયો લઈ શકાય છે. સવાલ 3. હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢી કોને કહે છે? જવાબ: હિન્દુ કાયદા મુજબ ધંધો એ વારસાગત છે, તેથી વારસામાં મળેલો ધંધો ચલાવતા અવિભક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબ કહે છે. સવાલ 4. હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢી ફડચામાં જાય તો કોને નાદાર જાહેર કરી શકાય છે? જવાબ: હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢી ફડચામાં જાય તો માત્ર પુખ્ત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય છે, સગીર સભ્યોને નહીં. સવાલ 5. સ્વૈચ્છિક ભાગીદારીનું વિસર્જન શી રીતે થાય છે? જવાબ: કોઈ પણ એક ભાગીદાર વિસર્જનના આશયની નોટિસ 14 દિવસ અગાઉ બીજા ભાગીદારોને મોકલી ને સ્વૈચ્છિક ભાગીદારોનું વિસર્જન થાય છે. સવાલ 6. ભાગીદારી પેઢીની નોંધણી કોની પાસે કરાવવામાં આવે છે? જવાબ: ભાગીદારી પેઢીની નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ પાસે કરાવવામાં આવે છે. પ્રકરણ 6. સવાલ 1. સહકારી મંડળીમાં વ્યક્તિઓ શા માટે જોડાય છે? જવાબ: સહકારી મંડળીમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે જોડાય છે. સવાલ 2. કયા પ્રકારની સહકારી મંડળી તેના સભ્યોને રોજગારના વપરાશની ચીજો વાજબી કિંમતે પૂરી પાડે છે? જવાબ: ગ્રાહકોની સહકારી મંડળી તેના સભ્યોને રોજબરોજના વપરાશની ચીજો વાજબી કિંમતે પૂરી પાડે છે. સવાલ 3. સહકારી મંડળીમાં સભ્ય દીઠ એક મત એટલે શું? જવાબ: સહકારી મંડળીમાં સભ્ય દીઠ એક મત એટલે સભ્ય મંડળીમાં ગમે તેટલા શેર ધારણ કરતો હોય છતાં તે એક જ મત આપી શકે છે. સવાલ 4. કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી એટલે શું? જવાબ: શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે.
સવાલ 5. SEBI સેબીનું પૂરું નામ આપો. જવાબ: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એટલે કે સેબી. સવાલ 6. કંપની પોતાની ઓળખ શાના દ્વારા દર્શાવે છે? જવાબ: કંપની પોતાની ઓળખ સામાન્ય મહોર કોમન સીલ દ્વારા દર્શાવે છે. સવાલ 7. શાસક કંપની એટલે શું? જવાબ: જે કંપની અન્ય કંપનીના 50%થી વધુ શેર ધરાવતી હોય અને બહુમતી કે બધા સંચાલકો નિમવાનો અધિકાર ધરાવતી હોય તે કંપનીને શાસક કંપની કહે છે. સવાલ 8. કંપનીનું સંચાલન કોણ કરે છે? જવાબ: કંપનીનું સંચાલન કંપનીના શેરહોલ્ડરોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા થાય છે, જેને સામૂહિક રીતે સંચાલક મંડળ કહે છે. સવાલ 9. કયા સ્વરૂપોનો પ્રાથમિક હેતુ નફાનો છે? જવાબ: વૈયક્તિક માલિકી, ભાગીદારી અને કંપની ત્રણેય ધંધાકીય વ્યવસ્થા સ્વરૂપોનો પ્રાથમિક હેતુ નફાનો છે. સવાલ 10. કયા ક્ષેત્રે સહકારી મંડળીઓએ ખૂબ જ વિકાસ સાધ્યો છે? જવાબ: ખાંડ, દૂધ, ચર્મ, કપાસ જેવા ક્ષેત્રે સહકારી મંડળીઓએ ખૂબ જ વિકાસ સાધ્યો છે. સવાલ 11. કાયદાની દ્રષ્ટિએ કંપની કેવી વ્યક્તિ છે? જવાબ: કાયદાની દ્રષ્ટિએ કંપની એ કૃત્રિમ, અદૃશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. તો આવી રીતે બધા સવાલો છે. સવાલ 1. જાહેર ક્ષેત્ર એટલે શું? જવાબ: જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકારને હસ્તક હોય ત્યારે તેને જાહેર ક્ષેત્ર કહેવાય છે. સવાલ 2. વૈશ્વિક સાહસનો અર્થ જણાવો. જવાબ: જ્યારે કોઈ ધંધાકીય એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ વૈશ્વિક ધોરણે ફેલાવે તેને વૈશ્વિક સાહસ કહેવાય છે. સવાલ 3. ખાતાકીય સંચાલન એટલે શું? જવાબ: જ્યારે જાહેર ક્ષેત્રનું સંચાલન કોઈ સહકારી ખાતા દ્વારા થતું હોય તેને ખાતાકીય સંચાલન કહે છે. સવાલ 4. સરકારી કંપનીનો વહીવટ કઈ રીતે થાય છે? જવાબ: સરકારી કંપનીનો વહીવટ કોઈ પણ કંપનીની જેમ કંપની ધારાની જોગવાઈઓ અનુસાર થાય છે. સવાલ 5. 1991 પછીના વર્ષોમાં આર્થિક નીતિમાં શું અપનાવવામાં આવ્યું અને તેનું શું પરિણામ આવ્યું? જવાબ: 1991 પછીના વર્ષોમાં દેશની આર્થિક નીતિમાં ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ અપનાવવામાં આવ્યું, જેના પરિણામે જાહેર ક્ષેત્રની ભૂમિકામાં ફેરફારો થયા. સવાલ 6. બહુરાષ્ટ્રીય કંપની કોને કહે છે? જવાબ: દુનિયાના એક કરતાં વધુ દેશોમાં ધંધાકીય પ્રવૃત્તિ કરતા ધંધાકીય એકમને બહુરાષ્ટ્રીય કંપની કહે છે. પ્રકરણ 10. સવાલ 1. થોમસના મત પ્રમાણે વિદેશ વેપાર એટલે શું? જવાબ: જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ અન્ય કોઈ દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને વિદેશ વેપાર કહે છે. સવાલ 2. માલને વાહન પર ચડાવવાનો દસ્તાવેજ કયા નામે ઓળખાય છે? જવાબ: કાર્ટિંગ ઓર્ડર તરીકે ઓળખાય છે. સવાલ 3. નિકાસ પરવાનો લેવા માટે કોને અરજી કરવાની હોય છે? જવાબ: નિકાસ પરવાનો લેવા માટે સરકારના વેપાર ખાતાને નિર્ધારિત પત્રકમાં અરજી કરવાની હોય છે. સવાલ 4. મેઇટ એટલે કે સાથીની રસીદ કોણ આપે છે? જવાબ: નિકાસકાર જ્યારે જહાજ પર માલ ચડાવે ત્યારે જહાજનો મેઇટ મદદનીશ કપ્તાન તેને માલની પહોંચની રસીદ આપે છે. સવાલ 5. મેઇટ કોને કહે છે? જવાબ: વહાણ નિયામક કપ્તાનના પ્રતિનિધિને મેઇટ તરીકે ઓળખવામાં આવે છે. સવાલ 6. ઇન્ડેન્ટ એટલે શું? જવાબ: આયતકાર વરદીપત્રકમાં જે વિગતો દર્શાવે છે તે પત્રકને ઇન્ડેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સાથે બધા જવાબો પૂરા થયા. થેન્ક યુ વેરી